નમસ્કાર મિત્રો, હું આકાશ મોદી ધી ગુરુકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિકની જે લગભગ ભારતની અંદર ચર્ચામાં રહેતો હોય છે. ભારતની ફાઇનાન્સ સેક્ટરનો કરોડરજ્જુ છે અને આપણા દેશનો કુબેર ભંડારી છે, એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ એઝ અ ટોપિક આપણે અહીંયા ડિસ્કશન કરવાના છીએ, એઝ અ ટોપિક આપણે સમજવાના છીએ. હવે તમને એમ થતું હશે કે આરબીઆઈના ટોપિકમાં એટલે શું મતલબ, શું ચર્ચા શું કરવાની આની અંદર? તો આપણા સિલેબસની અંદર યુપીએસસી જીપીએસસીમાં એક ટોપિક છે જેને કહેવાય છે ભારતીય બેન્કિંગ પ્રણાલી. અને ભારતીય બેન્કિંગ પ્રણાલીનો એક મેઇન ટોપિક છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ જે આખી બેંક છે જે ભારતની અંદર હંમેશા ચર્ચાઓમાં રહેતી હોય છે, એના ગવર્નર, ડેપ્યુટી ગવર્નરથી સંદર્ભિત પ્રશ્નો પૂછાતા બી હોય છે પાછા. અને સાથેની સાથે બાકી જેટલી પણ બેંક ભારતમાં કામ કરી રહી છે એ બધાને નિયંત્રિત અને નિયમિત કરવાનું પણ કામ કરે છે. એટલે તમે ઘણીવાર વાંચ્યું હશે, દેખ્યું હશે કે આરબીઆઈ કોઈનું લાયસન્સ કેન્સલ કરી નાખ્યું, આરબીઆઈ કોઈની પર 500 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાડી દીધી, આરબીઆઈ આ કરે છે, આરબીઆઈ આ કરે છે, આરબીઆઈ રેપો રેટને ઘટાડે છે, વધારે છે, રિઝર્વ રેપો રેટ, આ તે કેટલી બધી વસ્તુઓ છે. પણ આ આરબીઆઈની સ્થાપના થઈ કઈ રીતે? કોઈ બી વસ્તુની પાછળ એક એનો ઇતિહાસ ચાલતો હોય, એક એની ભૂમિકાઓ ચાલતી હોય. તો આજે આરબીઆઈ જેની સ્થાપના થઈ કઈ રીતે અને કયા સંજોગો વસાહત આરબીઆઈને આ સ્થાપિત કરવી પડી, અંગ્રેજો માટે કેમ મેન્ડેટરી થઈ ગયું, એનાથી શરૂ કરીને વર્તમાનની અંદર આરબીઆઈ શું કામ કરી રહી છે ત્યાં સુધીની આપણે એક આખી યાત્રા પકડીશું. પણ આપણી આ જે યાત્રા છે થોડી લાંબી છે, એટલે આપણે આ યાત્રાને બે ભાગમાં વહેંચીએ છીએ. જેમાં સૌથી પહેલો ભાગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભાગ 1 તમારી સામે છે અને આ જ રીતે ભાગ 2 પણ તમારી સામે અમે પ્રસ્તુત કરીશું. તો આવો નજર કરીએ ભાગ 1 ઉપર. તો ભારતની અંદર અંગ્રેજો જ્યારે આયા ત્યારથી ભારતમાં બેન્કિંગ સિસ્ટમની બી શરૂઆત થઈ છે. આની પહેલા ભારતમાં બેન્કિંગ સિસ્ટમ હતી નહીં, સાહુકાર અને મહાજનની સિસ્ટમ ચાલતી હતી. તો સાહુકાર અને મહાજનની સિસ્ટમમાં કેવું હોય કે મુનિમ છે કે લાલા છે એ ચોપડાઓ લખે અને ચોપડા ખાલી એની પાસે જ હોય જેની અંદર તમે જે આપો છો જમા થાય અને લઈ જાઓ છો ઉધાર થાય અને પછી વર્ષે દાડે હિસાબ થાય. અને હું તમને કહું કે 100 માંથી 99 આ જે લોકો હતા, જે સાહુકાર હતા, એ સાહુકાર નતા પણ એક નંબરના ચોર હતા. કારણ કે ક્યાંક ને ક્યાંક હંમેશા નુકસાન કોને થાય? ગ્રાહકને જ થાય. એનાથી અલગ આ બેંકો આવી અને બેંકોની ખાસિયત છે પોતાની કે આજે રૂપિયો મૂક્યો હોય 100 વર્ષે માંગવા જાઓ તો તમને તમારા વ્યાજ સહિત રૂપિયા પાછા આપવામાં આવે. જ્યારે કે સાહુકાર અને મહાજનની પાસે તો આજે મૂક્યો હોય કાલે માંગવા જાઓ તોય તમને કહી દે તમે કોણ છો. એટલે આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે આ બેન્કિંગ સિસ્ટમ ભારતની અંદર ધીરે ધીરે ડેવલપ થતું દેખાય છે. અને આ ડેવલપમેન્ટ આપણને ખાસ કરીને 1860 પછી વધુ દેખાય છે, જ્યારે બ્રિટનની અંદર કામ કરતી બેંક જે હતી એ ભારતમાં ધીરે ધીરે આવવા લાગી અને એઝ અ ફર્મ, એઝ અ ફાઇનાન્સ ફર્મ તરીકે આવવા લાગી. સમજો, ભારતની અંદર એલેક્ઝાન્ડર નામની એક જે ફર્મ હતી એ આવી, એના પછી એની સાથે બીજી એક પાર્ટનરશિપમાં જે ફર્મ હતી એ આવી. ધીરે ધીરે આ ફર્મે પોતાનો બિઝનેસ ભારતમાં વધાર્યો અને આ ફર્મ એના પછી બેંક બની ગઈ, બેંક ઓફ હિન્દુસ્તાન બની. મતલબ કે ફર્મમાંથી બેંક બનવાની આખી એની એક આ સફર હતી. બેંક ઓફ હિન્દુસ્તાન બન્યા પછી ભારતની અંદર કાળક્રમે અન્ય બીજી બેંકોની સ્થાપના થવા લાગી. જો કે આપણો એક આખો ટોપિક એનો અલગ છે, એટલે એને બેંકોના ઇતિહાસ સાથે આપણે અલગથી જ સમજીશું ક્યારેક. પણ કાળક્રમે બેંકોની જે સ્થાપનાઓ ધીરે ધીરે થવા લાગી એના પરિણામ સ્વરૂપ તમને અહીંયા સ્પષ્ટ ડેવલપમેન્ટ દેખાય
કે ભારતની અંદર એક તબક્કા પછી બેન્કિંગ સેક્ટરની શરૂઆત થાય છે. શરૂઆતમાં ફર્મ આવી, ફર્મ પછી બેંક આવી, બેંક પછી ભારતની અંદર પાર્ટનરશિપમાં બેન્કિંગ સિસ્ટમ શરૂ થઈ. પાર્ટનરશિપમાં બેન્કિંગ સિસ્ટમ શરૂ થઈ એના પછી ભારતની અંદર સ્વતંત્રતા, સ્વદેશ આ બધી ભાવનાઓના કારણે 1905ના બંગભંગ આંદોલનના પછી ભારતમાં પોતાની દેશી બેંકોની શરૂઆત થઈ. એટલે એક તબક્કા પછી જ્યારે 50 વર્ષ નીકળી ગયા હતા ત્યારે ભારતની અંદર દેશી વિદેશી બધી જ બેંકો ભારતમાં હાજર હતી. આ સમયની અંદર બ્રિટિશ ક્રાઉનનું શાસન ભારતમાં ચાલતું હતું. દેશી વિદેશી પ્રાઇવેટ બધી જ બેંકો ભારતમાં હાજર હતી ખરી, પણ નવાઈની વાત એ હતી કે આ બેંકોને રેગ્યુલેટ કરી શકે, આ બેંકોને કંટ્રોલ કરી શકે એવી કોઈ પણ બેંક તેમની ઉપર ન હતી. મતલબ કે અંગ્રેજોએ ક્યારે ભારતની અંદર બેંકોના સેક્ટરને ડેવલપમેન્ટમાં લીધું જ નથી. બેન્કિંગ સેક્ટર સંપૂર્ણ રૂપથી સ્વચ્છંદ સેક્ટર હતું, સંપૂર્ણ રૂપથી સ્વચ્છંદ સેક્ટર હતું. તો આ કારણોથી જે બેન્કિંગ સેક્ટર હતું ભારતની અંદર એ ડેવલપમેન્ટમાં એટલું બધું આવ્યું નહીં. અને અંગ્રેજોને બી ખાસ એવી કોઈ પડી નથી, કારણ કે એમને રૂપિયાથી મતલબ હતો. પણ કુદરતી 1914 થી લઈને 1919 ની વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને એના પછી આખા વિશ્વની અંદર યુદ્ધના કારણે ડિપ્રેશન આવ્યું. એક બહુ ભયંકર મંદીની શરૂઆત થઈ અને આ મંદીની ચપેટમાં ભારત પણ આવ્યું. ભારતની અંદર ચાલતી જે વિદેશી બેંકો હતી તે બોરિયા બિસ્તરા બાંધીને પોતાના દેશ રવાના થઈ ગઈ અને અહીંયા જે લોકોના રૂપિયા ત્યાં જમા હતા એ બધા પણ સાથે લઈને જતી રહી. આપણું તો સમજો કે નુકસાન થયું જ થયું, પણ અમુક ડિપોઝિટ સરકારની જમા હતી એ પણ ફડચામાં ગઈ. કુલ મળીને દેખવા જઈએ તો પહેલીવાર ભારતીય અર્થતંત્રમાં એક એવી પેટર્ન નોંધાઈ હતી કે જેની અંદર વિદેશી બેંકોના કારણે ભારતમાં નુકસાન બહુ મોટું દેખાવા લાગ્યું હતું. આ વસ્તુને ધ્યાનમાં લેતા તે સમયની અંદર સર યંગ હિલ્ટન કમિશન ની નિમણૂક કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ બેન્કિંગ સેક્ટર, આ જે ફાઇનાન્સ સેક્ટર છે એને રેગ્યુલેટ કઈ રીતે કરાય એની પર જરાક ધ્યાન આપો. 1927 સુધી આવતા આવતા તેમને પોતાની એક રિપોર્ટ બી પ્રસ્તુત કરી, પણ અંગ્રેજોને એવું લાગ્યું કે એક વારની આ ઘટના છે અને એક વારની ઘટનાના કારણે કઈ હાથી ના પડાય. કારણ કે જો સેન્ટ્રલ બેંકની સ્થાપના થશે કે સેન્ટ્રલ બેંકને જન્મ આપવામાં આવશે તો સ્વાભાવિક છે કે એ પછી રોજબરોજનો ખર્ચો છે અને આપણે અહીંયા કમાવા આવ્યા છીએ, આ દેશને કોઈ સુરક્ષિત કરવા નથી આવ્યા. એટલે યંગ હિલ્ટન કમિશનની રિપોર્ટને માળીએ ચડાવી દીધી. હવે અંગ્રેજોના નસીબ એટલા ખરાબ કે 1929 ની અંદર જ વિશ્વની ભયંકર આર્થિક મહામંદી ચાલુ થઈ ગઈ અમેરિકાથી. પાછી આખા વિશ્વના ફાઇનાન્સ સેક્ટરની અંદર બહુ વિચિત્ર પેટર્ન નોંધાઈ, જેમાં ભારત બી એનો ભોગ બની ગયો. બચી કુચી જે કંપનીઓ હતી, બચી કુચી જે બેંકો હતી તે પણ આપણા દેશને છોડીને જતી રહી અને પાછો નુકસાન ભયંકર ભોગવવાનો વારો આવ્યો. હવે અંગ્રેજો સફાળે ઊભા થઈ ગયા હતા અને એમને ખબર પડી હતી કે કમસે કમ આ કામ ના જ કરાય. તો હવે શું કરવું જોઈએ? તો હવે એક કામ કરીએ, એક સેન્ટ્રલ બેંકની સ્થાપના માટેનો વિચાર કરીએ. અને આ જ કારણ છે કે 1930માં કેન્દ્રીય બેન્કિંગ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી, જે તમારી સ્ક્રીન ઉપર તમે દેખી શકો છો. આ જે કેન્દ્રીય બેન્કિંગ તપાસ સમિતિ છે એની સ્થાપના જ એટલા માટે થઈ હતી કારણ કે ભારતની અંદર એક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને જન્મ આપી શકાય. અને આ જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જે ભવિષ્યની અંદર આરબીઆઈ બનવાની હતી એના માટેની આ બધી અત્યારે હાલની તારીખમાં જે ઘટનાક્રમ ચાલી રહ્યો હતો આ એની બધી ચર્ચા છે. કેન્દ્રીય બેન્કિંગ તપાસ સમિતિનું કામ શું હતું? તે કેન્દ્રીય બેંક
જે સંપૂર્ણ બેંકનો માળખાગત આધાર પકડી રાખે, જે બેન્કિંગ સ્ટ્રક્ચરને જોડી રાખે અને ભારતની અંદર જે બાકી અન્ય બધી બેંકો છે તેને નિયમિત અને નિયંત્રિત કરી રાખે. એટલે કે સેન્ટ્રલ બેન્કિંગ ઇન્વેસ્ટિગેશન કમિટી મુખ્ય રૂપથી એક ઇન્સ્પિરેશન સાથે અને એક મોટિવ સાથે બની હતી કે ભારતમાં હવે આપણે એક એવી સંસ્થાને જન્મ આપવાનો છે જે સંસ્થા બાકી બીજી અન્ય સંસ્થાઓને નિયંત્રિત અને નિયમિત કરવાની તાકાત રાખતી હોય. એટલે 1930ની અંદર આ જે આખી સમિતિ બની તેને પોતાનો રિપોર્ટ 1934માં સરકારને સોંપ્યો. સરકારે રિપોર્ટના આધાર પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 પસાર કર્યો, જેને આપણે આરબીઆઈ એક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? આરબીઆઈ એક્ટ કહીએ છીએ. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ રીતે અસ્તિત્વમાં આવે છે. મતલબ કે 1934માં આ એક બેંક તરીકે જ્યારે સ્થાપિત થાય છે ત્યારે ખરેખર જોવા જઈએ તો આનો દરજ્જો કેન્દ્રીય બેંકનો છે, પણ તેમ છતાંય અંગ્રેજ સરકારોએ આ કેન્દ્રીય બેંકને ખાનગી બેંકમાં બદલી નાખી. જનરલી તમે દેખતા હશો કે આરબીઆઈ અત્યારે જે વર્તમાનમાં છે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર કોઈ બી વ્યક્તિ ખાનગી નથી હોતો. જેટલા બી લોકો બેઠા છે બધા સરકારના દબદબા અને હોદ્દાઓ સાથે બેઠા છે. આ સમયની અંદર આનો દરજ્જો કેન્દ્રીય બેંકનો હતો, પણ ચલાવવાવાળા લોકો ખાનગી લોકો હતા, જેમાં સરકારનો ઇન્ટરફિયર ઘણો જ મિનિમમ હતો, ઘણો જ ન્યૂનતમ હતો. કારણ કે અંગ્રેજોને એ પણ ખબર હતી કે દબાણવશ આપણે કેન્દ્રીય બેંકને જન્મ તો આપી દીધો છે, પણ એ કેન્દ્રીય બેંકના ખર્ચા પોસાવા આપણા માટે અઘરા છે. જો કે કમાતા તો બહુ હતા, પણ દાનત નથી કે ભારતમાં કંઈક સારું થતું હોય તો દેખી શકાય. અને આ જ કારણોથી શરૂઆતમાં આરબીઆઈનો જે દરજ્જો છે એ તમને ખાનગી બેંકના દરજ્જા તરીકે દેખાય છે. આની સ્થાપના કલકત્તામાં થઈ હતી, પશ્ચિમ બંગાળની અંદર, અને બહુ પાછળના સમયમાં એ મુંબઈ આવે છે. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ જાય છે અને આ રીતે એસ્ટાબ્લિશમેન્ટ કમ્પ્લીટ થાય છે. પણ હવે આ જે આખી બેંક છે એ બેંક ખાનગી બેંક છે, કારણ કે એનું સંપૂર્ણ સંચાલન બોર્ડ ખાનગી છે. સંપૂર્ણ સંચાલન બોર્ડ ખાનગી છે. સામાન્ય બેન્કિંગ વ્યવસાય એને કરવા માટે કહેવામાં આવે છે. હવે આ એક નવાઈની વાત છે, કારણ કે વિશ્વના કોઈ બી દેશની અંદર કોઈ બી સેન્ટ્રલ બેંક જેના મુખ્ય 3 કામ છે, રેગ્યુલેટ કરવું, નિયંત્રણ કરવું અને બેંકો માટે નિયમો તૈયાર કરવા, એ બેંક ક્યારે બી બેન્કિંગ ઓપરેશન્સ ના કરે. એ બેંક ક્યારેય પણ બેન્કિંગ ઓપરેશન્સ ના કરે. અહીંયા આરબીઆઈ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આરબીઆઈ સામાન્ય બેન્કિંગ વ્યવસાય કરતી રહે. અને સામાન્ય બેન્કિંગ વ્યવસાયનો મતલબ શું છે? જમા અને ઉધાર. મતલબ કે ડિપોઝિટ કરે અને લોન આપે. સ્વાભાવિક રૂપથી તમે બીજા બેંકો માટે નિયમો બનાવો છો અને પછી તમે જ પાછા બેંકનો બિઝનેસ બી કરી રહ્યા છો. હવે સીધી વાત છે, નફો કમાવો અલગ વાત છે અને નિયમો બનાવવા અલગ વાત છે. હવે તમે પોતે જ્યારે નિયમો બનાવો છો અને તમે પાછા નફો બી કરી રહ્યા છો, તો બાકી બધી બેંક તમને ફોલો કરશે અને તમે જે કામ કરતા હશો એ જ કામ કરશે. આવી સ્થિતિની અંદર નિયંત્રણ કરવું અઘરું થઈ જાય. એટલે કે આ અંગ્રેજોની બહુ શરૂઆતથી એવી ઈચ્છા નથી કે આરબીઆઈને લઈને કોઈ નિયમન કે નિયંત્રણની સ્થિતિ આપણે ઊભી કરી શકીએ. આ એક સ્વાભાવિક મુદ્દો હતો. તો આ રીતે સામાન્ય બેન્કિંગ વ્યવસાય શરૂ કર્યું. બીજા 2 મોટા કામ નિયમન અને નિયંત્રણના આપી દીધા. હવે એ તો શક્ય હતું નહીં, એટલે ક્યાંક ને ક્યાંક આ ઇનવેલિડ બની જાય છે. અને સરકારની બેંકની ભૂમિકા નિભાવવાની હતી. જ્યારે સરકારને રૂપિયાની જરૂર પડે ત્યારે સરકારને રૂપિયા આપવાના રહેશે, અને જ્યારે જરૂરત પડે ત્યારે
બાકી બધી બેંકો માટે સરકાર પાસેથી કામ કરાવવાનું રહેશે. આ રીતે કુલ આરબીઆઈ શરૂઆતનું કામ શરૂ કરે છે. આના પહેલા ગવર્નર પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે, સર આસબોર્ન સ્મિથ હતા. તો 1935 ની અંદર આ જે આરબીઆઈ છે કુલ મળીને આ એક શરૂઆત કરે છે, આ એક કામ કરે છે. અને આગળ જતા અમુક એવી ઘટનાક્રમ બન્યા, અમુક એવા મુદ્દાઓ બની ગયા જેના કારણે આરબીઆઈની સાથે થોડીક સમસ્યા ઊભી થવા લાગી. જેમ કે 1939 સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું અને આ જ સમય દરમિયાન અમેરિકન સેનાએ કલકત્તા ઉપર કબજો મેળવી લીધો. બહુ ઓછા લોકો જાણે છે કે અમેરિકન સેનાનો કલકત્તા ઉપર કબજો બહુ લાંબા સમય સુધી રહી ચૂક્યો છે. અને આવા સમય દરમિયાન કે જ્યારે જાપાનીઝ ઇન્ડિયા ઉપર નજર નાખીને બેઠા હતા, આવો એક સમય કે જ્યારે જર્મની અને જાપાનનું એક સમર્થન હતું, અમેરિકા પોતપોતાના બ્રિટેનના સમર્થકો સાથે ભારતમાં ઘૂસી ગયું હતું. અને આવી સ્થિતિની અંદર એક સેન્ટ્રલ બેંકનું કલકત્તામાં હોવું કંઈ ખાસ વસ્તુ જામતી નથી, જેના પરિણામ સ્વરૂપ જરૂરત પડી આરબીઆઈના સ્થાનાંતરણની. આરબીઆઈનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું, જે પશ્ચિમ બંગાળથી માઇગ્રેટ થઈને બોમ્બે પ્રાંતમાં જાય છે, જે આજનું હવે મુંબઈ શહેર છે. 1941માં એ માઇગ્રેટ થાય છે અને એના પછી ત્યાં બોમ્બેની હવા ગમી, હવે અત્યારે ત્યાં જ છે. તો એક ખાસા લાંબા સમયથી આરબીઆઈ બોમ્બેની અંદર સ્થાયી થઈ ગયું છે. 1945ની અંદર જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે આરબીઆઈને રીએવેલ્યુટ કરવામાં આવ્યું કે ભાઈ શું થઈ રહ્યું છે આરબીઆઈ સાથે. તો આરબીઆઈને નિષ્ફળ સંસ્થા તરીકે દેખવામાં આવી, પૂર્ણ રૂપથી નિયંત્રણ અને નિયમન ના કરી શકી, કારણ કે બીજા વિશ્વયુદ્ધની અંદર સ્વાભાવિક રૂપથી જે લોકોને જવાનું હતું એ લોકો જતા રહ્યા. પહેલા વિશ્વયુદ્ધની અંદર જે પેટર્ન ડિઝાઇન થઈ હતી એ જ પેટર્ન બીજા વિશ્વયુદ્ધમાં ડિઝાઇન થઈ અને પેટર્ન એટલી ખતરનાક સાબિત થઈ કે પહેલા વિશ્વયુદ્ધ કરતા બી ભારતીય ફાઇનાન્સ સેક્ટરને બીજા વિશ્વયુદ્ધમાં ભારે ભરખમ નુકસાન થઈ ગયું. આ બધા પરિણામો સ્વરૂપ અને આ બધા ઘટનાક્રમોના સ્વરૂપ ભારતની અંદર આરબીઆઈ પોતે એક નિષ્ફળ અને અનિયંત્રિત સંસ્થા તરીકે જોવા મળે છે. આ એક એવો સમય હતો જેને યુદ્ધોના કારણે ભારતના નાણાકીય ક્ષેત્ર ઉપર બહુ ભારે ભરખમ નુકસાન આપ્યું હતું. તો કુલ મળીને 1945 સુધીમાં આપણે જે આખો ઘટનાક્રમ જોઈએ છે એ કંઈક આનાથી સંબંધિત ઘટનાક્રમ છે. એના પછી છે 1947. હવે 1947ની અંદર જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે બ્રિટિશ સરકારનું જે નિયંત્રણ હતું બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા ઉપર એ સમાપ્ત થઈ ગયું. મતલબ કે જે બ્રિટિશ ગવર્મેન્ટ અત્યાર સુધી આરબીઆઈ કે બાકી બધી બેંકોને જે હોલ્ડ કરતી હતી એ સંપૂર્ણ રૂપથી સમાપ્ત થઈ જાય છે. અને આરબીઆઈની નિષ્ફળતા એ મુખ્ય મુદ્દો બની ગઈ હતી. આઝાદ થયા પછી આપણી સામે 2 થી 3 પ્રશ્નો હતા. સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે આ ભારતની અંદર જે ફાઇનાન્સ સેક્ટર છે એને પાછું રીકન્સ્ટ્રક્ટ કરવું પડશે, રીડિઝાઇન કરવું પડશે, તો કઈ રીતે કરીશું? બીજો પ્રશ્ન એ હતો કે ભારતની અંદર એક સેન્ટ્રલ બેંકની જરૂરત આપણને આઝાદીના સમયથી જ રહેશે, તો એ જે સેન્ટ્રલ બેંક છે એ સેન્ટ્રલ બેંકને આપણે પાછું રીઓર્ગેનાઇઝ કઈ રીતે કરીશું? એટલે આવા જે 2-4 પ્રશ્નો હતા ખાસ કરીને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને લઈને, એ ક્યાંક ને ક્યાંક ભારત સરકાર માટે એક મહત્વપૂર્ણ વિષયો હતા જેની પર વિચાર વિમર્શ થવો જરૂરી હતો. અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખતા ફાઇનલી ભારત સરકારે નક્કી કર્યું કે આરબીઆઈ અંગ્રેજોના સમયની અંદર અંગ્રેજોની એક ગુલામ સંસ્થા હતી, જેનું આખું સંચાલન બોર્ડ કોણ હતું? ખાનગી હતું. એ આરબીઆઈ સંસ્થા ખોટી નથી, એને ચલાવવાની પાછળની જે મનસા હતી એ ખોટી હતી. આપણે જે ચલાવવાની પાછળની જે મનસા છે એને અહીંયા બદલી નાખીએ અને આરબીઆઈને કલ્યાણકારી, નિયમનકારી, નિયંત્રણકારી અને સાથેની સાથે બાકી બધી સંસ્થાઓ માટે, બાકી બધી ફાઇનાન્સ સેક્ટરની ઇન્સ્ટિટ્યૂટ માટે
મુખ્ય રૂપથી નિયમ બનાવતી એક સંસ્થા તરીકે જન્મ આપીએ. અને આ રીતે આઝાદી પછી આપણે આરબીઆઈને સમાપ્ત ના કરી, આઝાદી પછી આપણે આરબીઆઈને પાછી રીઓર્ગેનાઇઝ કરી, રીડેવલપ કરી. અને આ રીતે આરબીઆઈનું નેશનલાઇઝેશન શરૂ થયું આઝાદી પછી. તો 1949 1 જાન્યુઆરી આરબીઆઈના માળખા અને મહત્વપૂર્ણ કાર્યોને ધ્યાનમાં રાખતા તેમાં સુધારની સંભાવનાઓ શરૂ થાય છે અને આરબીઆઈ ભારતની અંદર પાછી રિકન્સ્ટ્રક્ટ થાય છે અને નેશનલાઇઝ બને છે. તો 1 જાન્યુઆરી 1949 100% ભારત સરકારની માલિકી ગ્રહણ કરે છે. હવે આ એ આરબીઆઈ નથી કે જે 15 વર્ષ પહેલા બની હતી, કે જે આરબીઆઈ ક્યાંક ને ક્યાંક ખાનગી આધાર ઉપર ચાલતી હતી અને બેન્કિંગનો બિઝનેસ કરતી હતી. ભારત સરકારે સ્પષ્ટ રૂપથી ના પાડી દીધી કે બેન્કિંગ ઓપરેશન્સ આરબીઆઈ નહીં કરે. બીજી ના પાડી દીધી કે આ સંસ્થાની અંદર કોઈ બી પ્રાઇવેટ મેમ્બર નહીં હોય. એટલે કે ખાનગી આધાર ઉપર કામ નહીં કરે, બેન્કિંગ ઓપરેશન નહીં કરે. આ સંસ્થાના મુખ્ય ખાલી 3 જ કામ છે જે કામ આરબીઆઈ કરવાના રહેશે. સૌથી પહેલું કામ, બાકી બીજી જે અન્ય બેંકો છે તેનું નિયમન કરે, અન્ય બેંકો સાથેનું નિયંત્રણ કરે અને તેમના માટે કાયદા કાનૂન બનાવે. બાકી આરબીઆઈને બીજી કોઈ હેડેક લેવાની જરૂર નથી. આરબીઆઈ માટે જરૂર નથી કે પૈસા કમાય, પણ એનું સ્ટ્રક્ચર જ એ રીતે બનેલું છે કે બધા પૈસા આરબીઆઈ પાસેથી જ થઈને જાય છે. તો આ રીતે 1949 સુધીમાં કંઈક આ મોટી નાની સૂની વાત હતી જે આરબીઆઈ સાથે ચાલી. આરબીઆઈને વધુ શક્તિશાળી બનાવવા માટે ભારતની અંદર એના પછી એક કાયદો પસાર થયો હતો અને એ કાયદાને આપણે કહીએ છીએ ઇન્ડિયન બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1950. જો કે 1949 પસાર થઈ ગયો હતો, એની લાગુ થવાની જે તારીખ હતી એ 1950 થી હતી, એટલા માટે આપણે અહીંયા 1950 નો સંદર્ભ આપીએ છીએ. અને ઇન્ડિયન બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના કારણે ભારતની અંદર તમામે તમામ બેંકો જે એ સમયમાં સ્થાપિત હતી કે ફ્યુચરમાં સ્થાપિત થશે, એ બધી જ બેંકોનું સંપૂર્ણ નિયંત્રણ આરબીઆઈના હાથમાં જતું રહ્યું. આરબીઆઈ વધુ શક્તિશાળી બની, જે આજની તારીખમાં તમે દેખી શકો છો. તો ચોક્કસ હવે આપણે આરબીઆઈનું માળખું બી દેખવું પડશે અને આરબીઆઈના માળખાને સમજવું બી પડશે. તો તમારી સામે સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન બેન્કિંગ છે અને ઇન્ડિયન બેન્કિંગના સ્ટ્રક્ચરમાં તમે કુલ 2 પ્રકારની બેંક જોઈ શકો છો. તમે કુલ 2 પ્રકારની બેંક જોઈ શકો છો. એક છે અનુસૂચિત બેંક અને એક છે બિન અનુસૂચિત બેંક. આરબીઆઈ નો જે પોતાનો એક્ટ છે એ એક્ટના હિસાબથી શેડ્યુલ 2 માં જેટલી બેંક રજીસ્ટર છે જે વાસ્તવમાં બેન્કિંગ બિઝનેસને ઓપરેટ કરે છે, તો અનુસૂચિત બેંક આરબીઆઈ એક્ટ 1934 શેડ્યુલ 2 માં રજીસ્ટર જેટલી પણ બેંક છે જે બેન્કિંગ ઓપરેશન્સ ડિઝાઇન કરે છે, ક્રિએટ કરે છે, એ બધાને અનુસૂચિ 2 માં મૂકવામાં આવી છે. અને આ જે બેંક છે એ વાણિજ્ય બેંક અને સહકારી બેંક 2 રીતે કામ કરી રહી છે. વાણિજ્ય બેંક જેમાં 4 પ્રકારની બેંક છે: પબ્લિક બેંક, પ્રાઇવેટ બેંક, ફોરેન બેંક અને રિજનલ રૂરલ બેંક્સ. જ્યારે કે કોઓપરેટિવ બેંકની અંદર 3 પ્રકારની બેંક છે: અર્બન કોઓપરેટિવ, સ્ટેટ કોઓપરેટિવ અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ. એટલે કે કુલ મળીને અનુસૂચિત બેંકની અંદર 2 ભાગ છે અને આ 2 ભાગમાં કુલ મળીને 7 પ્રકારની બેંકો છે. પબ્લિક સેક્ટરનો મતલબ થાય એસબીઆઈ કે એસબીઆઈ થી સંબંધિત બેંકો જે નેશનલાઇઝ છે, આઈડીબીઆઈ છે, આ બધી બેંક. પ્રાઇવેટ સેક્ટર જે ઇન્ડિયામાં જ બનેલી આઈસીઆઈસીઆઈ, ફોરેન એક્સિસ, રિજનલ રૂરલ બેંક્સ એવી બેંક જે ભારત સરકારના કાનૂન હેઠળ બની હોય અને ગ્રામીણ ક્ષેત્રમાં ઉન્નતિ કરવા માટે કામ કરતી હોય. એ જ રીતે સહકારી બેંક, અર્બન કોઓપરેટિવ મતલબ કે શહેરોની કોઓપરેટિવ બેંક, સ્ટેટ કોઓપરેટિવ આખા એક રાજ્યની અંદર સંપૂર્ણ રૂપથી સંચાલિત હોય,
ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ એક જિલ્લાની અંદર કે જિલ્લાના તાલુકાઓની અંદર એ સંચાલિત હોય. આ રીતે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ પણ આવતી હોય છે. એકથી વધુ રાજ્યોમાં જે બેંક કામ કરતી હોય છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ પણ કહેવાય છે. તો જે બેંક શેડ્યુલ 2 માં રજીસ્ટર્ડ છે એ અનુસૂચિત બેંક છે, અને જે બેંક શેડ્યુલ 2 માં રજીસ્ટર્ડ નથી એ બિન અનુસૂચિત બેંક છે. તે બિન અનુસૂચિત બેંક છે, નોન શેડ્યુલ્ડ. આ પ્રકારની બેંક ભારતની અંદર કામ તો કરતી હોય છે, પણ એમની પાસે અમુક સત્તાઓ જ હોય છે. ઘણી બધી સત્તાઓ જે બેંકને મળતી હોય છે એને છોડી દેવામાં આવે છે. જેમ કે આપણા દેશની અંદર 4 પ્રકારની લોકલ એરિયા બેંક જોવા મળે છે. કોસ્ટલ લોકલ એરિયા બેંક, કેપિટલ લોકલ એરિયા બેંક, કૃષ્ણા ભીમા સમૃદ્ધિ લોકલ એરિયા બેંક અને સુભદ્રા લોકલ એરિયા બેંક. ખાસ કરીને આ જે બેંક છે એ તમને દક્ષિણ ભારતમાં થોડી વધારે જોવા મળશે, અને ઓડિશાના પટ્ટાઓની અંદર બી તમને આ બધું જોવા મળશે. તો નોન શેડ્યુલ બેંક આરબીઆઈ એક્ટ 1934 રજીસ્ટર્ડ નથી, એ બેંકોને નોન શેડ્યુલ કહેવાય છે. તો ઇન્ડિયન બેન્કિંગ સ્ટ્રક્ચર કંઈક આ પ્રકારનું છે. હવે આપણે આરબીઆઈ ના સ્ટ્રક્ચર ઉપર આવીએ કે આરબીઆઈ નું સ્ટ્રક્ચર શું છે. તો 3 તારીખો એવી છે કે જે તમારે મહત્વપૂર્ણ છે, યાદ રાખવી પડશે. 1934 માં આરબીઆઈ એક્ટ બન્યો. 1935 આરબીઆઈ ની સ્થાપના થઈ 1 એપ્રિલ, અને 1 જાન્યુઆરી 1949 આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ થયું. એટલે કુલ મળીને આરબીઆઈ ના આ 3 વર્ષો એવા છે જે તમારે યાદ રાખવા પડે. હવે આટલા મોટા ભારતની અંદર જ્યારે આરબીઆઈ પોતાનું કામ કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આરબીઆઈ ના પોતાના સ્ટ્રક્ચર હશે કે જેના ઉપર આરબીઆઈ કામ કરતી હશે. આરબીઆઈ ના પોતાના માળખાગત આધાર હશે, મૂળભૂત એક વ્યવસ્થા હશે. આપણે આપણી સુવિધા ખાતર એ મૂળભૂત વ્યવસ્થાને 3 ભાગમાં વેચીએ છીએ: સેન્ટ્રલ બોર્ડ, લોકલ બોર્ડ અને રિજનલ ઓફિસીસ. કેન્દ્રીય બોર્ડ, ઝોનલ બોર્ડ અને ક્ષેત્રીય કાર્યાલયો. સૌથી તાકાતવર છે સેન્ટ્રલ બોર્ડ. સેન્ટ્રલ બોર્ડ તાકાતવર હોવાના કારણે આને આપણે કહીએ છીએ પાવર હાઉસ. આરબીઆઈ નો બધો પાવર ક્યાંથી આવે છે? સેન્ટ્રલ બોર્ડ માંથી આવે છે. આ સેન્ટ્રલ બોર્ડ જેનું હેડક્વાર્ટર છે મુંબઈ. શું છે? મુંબઈ. ડિરેક્ટર્સની સંખ્યા કેટલી છે? તો 21. પણ શું તમારે 21 ડિરેક્ટર યાદ રાખવાના છે? તો જવાબ છે ના. નોન ઓફિશિયલની સંખ્યા છે 16, જે આપણા માટે કોઈ કામના નથી. ઓફિશિયલની સંખ્યા છે 5, જે આપણા માટે કામના છે. ઓફિશિયલ કામ શું કરે? તો ઓફિશિયલ કામ નીતિ નિર્માણનું કરે છે, અને આ નીતિ નિર્માણનું કામ થયા પછી લાગુ કરવાનું કામ કોણ કરે છે? તો એ નોન ઓફિશિયલ કરે છે. એટલે આપણે સીધા ડોક્ટરને મળીશું, કમ્પાઉન્ડરને નહીં મળીએ. તો ઓફિશિયલ નીતિ નિર્માણ સંખ્યા 5 પોલિસી મેકર છે. આ 5 જે છે એની ફોર્મ્યુલા 1+4 ની બને છે. અને જ્યાં બી સંખ્યા 1 આવતી હોય મિત્રો, એનો મતલબ એ છે કે એક અધ્યક્ષ છે અને બાકીના 4 ડેપ્યુટી ગવર્નર છે. એક જે અધ્યક્ષ છે કોણ છે? તો એક જે અધ્યક્ષ છે ગવર્નર છે, જે છે વર્તમાનમાં શક્તિકાંત દાસ. શક્તિકાંત દાસ આરબીઆઈ ના 25મા ગવર્નર છે, જેમનો કાર્યકાળ 3 વર્ષનો છે. 24મા ગવર્નર કોણ હતા એ કમેન્ટ સેક્શનમાં જરૂર જાણ કરજો, અને ગુજરાતથી એમનું શું કનેક્શન હતું એ પણ જાણ કરજો. સાથે સાથે અત્યાર સુધી ગુજરાતમાંથી કેટલા ગવર્નરોની નિમણૂક થઈ છે એની પણ જાણ કરજો. એ જ રીતે મિત્રો વાત કરીએ 4 ડેપ્યુટી ગવર્નરની. હવે હું તમને એમ કહું છું કે ડેપ્યુટી ગવર્નર 4 છે, પણ અહીંયા લખ્યા છે ખાલી 3. તો વર્તમાનમાં એક ડેપ્યુટી ગવર્નર પોસ્ટ ઉપર નથી, બાકીના 3 ડેપ્યુટી ગવર્નર પોસ્ટ ઉપર છે, જેમાં બીપી કાનૂનગો, મહેશ કુમાર જૈન અને એમડી પાત્રા. આ જે એમડી પાત્રા છે એ ન્યૂ રિક્રુટમેન્ટ છે. એટલે આ સ્થિતિમાં જો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમારે ધ્યાન રાખવું પડશે
કે એમડી પાત્રા નવા જોડાયેલા છે. હવે કુલ મળીને જોવા જઈએ તો ભારતની અંદર 5 લોકો છે કે જે બહુ જ શક્તિશાળી છે, પોલિસી ડિઝાઇન કરવાનું કામ કરે છે, ફાઇનાન્શિયલ સેક્ટરના ફ્લોને ડિઝાઇન કરે છે અને જબરજસ્ત મહેનત કરે છે. આ સ્થિતિમાં જે 5 લોકો છે એમાં એક વ્યક્તિ ક્યાં બેસે છે? મુંબઈમાં બેસે છે અને બાકીના 4 ડેપ્યુટી ગવર્નરની જગ્યા ક્યાં છે? હવે આ એક સવાલ થયો. તો બાકીના 4 ડેપ્યુટી ગવર્નરની જે જગ્યા છે એ છે લોકલ બોર્ડ કે ઝોનલ બોર્ડમાં. ક્યાં છે મિત્રો? લોકલ બોર્ડ કે ઝોનલ બોર્ડમાં. તો આગળ વાત કરીએ, આને પણ સમજી લઈએ. ભારતની અંદર લોકલ બોર્ડ કે ઝોનલ બોર્ડ જે 4 મેટ્રો સિટીની અંદર કામ કરે છે: દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. હવે આમાં જરાક આપણે ભારતનો નકશો દેખીએ. ઉત્તરની અંદર દિલ્હી, પશ્ચિમની અંદર મુંબઈ, પૂર્વની અંદર કોલકાતા અને દક્ષિણની અંદર ચેન્નઈ. એટલે કુલ મળીને ભારતની 4 દિશાઓ આની સાથે જોડાયેલી છે. અને સાથે જ મુંબઈની અંદર શું છે? સેન્ટ્રલ બોર્ડ. મુંબઈ એકમાત્ર એવું શહેર છે કે જ્યાં સેન્ટ્રલ બોર્ડ અને લોકલ બોર્ડ બંને અલગ અલગ છે અને સેન્ટ્રલ બોર્ડ અને લોકલ બોર્ડ એક જ શહેરમાં છે. સેન્ટ્રલ બોર્ડમાં ગવર્નર બેસે છે અને 4 લોકલ બોર્ડની અંદર 4 અલગ અલગ ડેપ્યુટી ગવર્નર બેસે છે. આ રીતે ભારતને કુલ મળીને 4 ક્ષેત્રોમાં વહેંચી દેવામાં આવ્યા છે. અને આ જે 4 ક્ષેત્રોમાં વહેંચાયા છે એના જ કારણે ભારતમાં કામકાજ આરબીઆઈ નું બહુ સમૃદ્ધ રીતે ચાલે છે. કારણ કે લોકલ બોર્ડ પછી ત્રીજું એક બોર્ડ આવે છે રિજનલ ઓફિસીસ. આ સંપૂર્ણ રૂપથી લોકલ બોર્ડના આધીન છે, અને 19 ક્ષેત્રીય કાર્યાલયો એની સાથે જોડાયેલા છે. તમે ગુજરાતની અંદર અમદાવાદમાં મિત્રો આશ્રમ રોડ ઉપર આરબીઆઈ ની ઓફિસ જોઈ હોય તો આરબીઆઈ ની ઓફિસ લોકલ બોર્ડ નથી પણ ક્ષેત્રીય કાર્યાલયનો ભાગ છે. એટલે કે ક્ષેત્રીય કાર્યાલય અમદાવાદ બને, એનું લોકલ બોર્ડ મુંબઈ બને અને એની સેન્ટ્રલ બોર્ડ મુંબઈ બને. આ રીતે રિપોર્ટિંગ થતું રહે અને જે સમસ્યાઓ છે એનું નિવારણ કરવામાં આવે છે. તો 19 ક્ષેત્રીય કાર્યાલય છે અને 9 ઉપક્ષેત્ર કાર્યાલય છે. જેમ કે અમદાવાદની અંદર તો ક્ષેત્રીય કાર્યાલય છે, પણ રાજકોટની અંદર જો કોઈ રિપોર્ટ ફાઇલ કરવી હોય તો એ ઉપક્ષેત્ર કાર્યાલય કહેવાય. એટલે આ રીતે સંપૂર્ણ ભારતની અંદર જે આખી વ્યવસ્થાનો આધાર છે, આખી વ્યવસ્થાનો આધાર આ સિટીઝ ઉપર એ લોકો ડિઝાઇન કરતા હોય છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ખાસ કરીને મેટ્રો સિટીમાં હોય છે, લોકલ બોર્ડ મેટ્રો સિટીમાં હોય છે, ક્ષેત્રીય કાર્યાલય મેગા સિટી અને મિની મેગા સિટીમાં છે અને 9 ઉપક્ષેત્ર કાર્યાલય સ્મોલ સિટી અને ટાઉનમાં છે. મતલબ કે જેમ ટિયર 1, ટિયર 2, ટિયર 3, ટિયર 4 ગ્રેડ ઘટતો જાય તેમ આ ક્ષેત્રીય કાર્યાલય કે પછી એનાથી નીચેના કાર્યાલયો એની અંદર બેસતા જાય. આ રીતે આખું આરબીઆઈ ભારતની અંદર ફેલાયેલું છે, સંપૂર્ણ નિયંત્રણ અને નિયમનની જવાબદારી સ્વીકારે છે. તો આ છે તમારું આરબીઆઈ નું સ્ટ્રક્ચર, આરબીઆઈ ની મહત્વપૂર્ણ બાબતો અને તેની ચર્ચાઓ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું મિત્રો ત્યારે આપણે આરબીઆઈ ના કાર્યો વિશે ચર્ચા કરીશું અને આરબીઆઈ કયા કાર્યો કરે છે, એની જવાબદારીઓ શું છે અને ભારતમાં એ કેટલો મહત્વપૂર્ણ રોલ ભજવે છે એની પણ ખાસ વાત કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામની લિંક આપવામાં આવી હશે. એ ટેલિગ્રામની લિંક ઉપર તમને આરબીઆઈ થી સંબંધિત ડેટા મળી જશે. તો તમે ચોક્કસ એ વાંચજો, સમજજો અને કોઈ પ્રશ્ન હોય તો અમને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.